ત્યારે બાબાએ કહેલું કે શિરડીમાં મારા દર્શન માટે કોઈ પણ ધર્મ હોય, જેને પણ માનતા હોય અને એ મારા દર્શન આવે તો એ જેને પણ માનતા હોય એ રીતે હું દર્શન આપું એમ કહેલું. અને હરેક લોકો સર્વ ધર્મ સબકા માલિક એક, જે રીતે જેને પણ માનતા હોય એ રીતે બાબા દર્શન આપે છે. અને આજે કેટલા શ્રદ્ધાળુઓ ત્યાં દર્શન માટે આવે છે. કોઈને માટે ઊંચ નીચ કોઈ ભેદભાવ નથી, બધાના માટે સરખો ન્યાય છે. અને એટલા માટે એમની તસવીર હોય કે જે મૂર્તિ તમે જ્યારે પણ જશો તો આપને ઓટોમેટિકલી ખબર પડી જાય કે એનું ચરિત્ર શું છે. અને એટલા માટે જે રીતે કહેવાય કે તમે નૈવેદ્ય ધરાવો છો, પ્રસાદી ધરાવો છો, તો આપણને એવું થાય કે પ્રાણ પ્રતિષ્ઠા જે મૂર્તિ થઈ છે એ આરોગ્ય છે, વાત સાચી છે. પણ તસવીર, ફોટો ને તમે ધરાવો તો સ્વીકાર કરે ને કે નહીં?